નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો, નીટ સોલ્યુશન્સના આજના વિડીયોમાં આપણે 12થના ચેપ્ટર 14 જે નિવસતંત્ર છે તેમાંથી નીટની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. તો ફટાફટ શરૂ કરીએ. મિત્રો, આજનો જે પહેલો પ્રશ્ન છે તે નીટ 2013માં પૂછેલ છે કે દ્વિતીયક ઉત્પાદકતા એટલે આના દ્વારા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર. બરાબર છે મિત્રો. આપણે ખ્યાલ છે કે જ્યારે દ્વિતીયક ઉત્પાદકતા છે તો તે ઉપભોક્તા દ્વારા ઉત્પન્ન થતી હોય છે. એનો મતલબ કે જ્યારે તમે ચોક્કસ ઘટકનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ પણ સમયે દ્વિતીયક ઉત્પાદકતા છે તે ઉપભોગીઓ દ્વારા નવા કાર્બનિક દ્રવ્યોના નિર્માણ માટેનો દર દર્શાવે છે. બરાબર છે. એટલે કે જે પ્રાથમિક ઉત્પાદકતા છે તે પ્રાથમિક ઉત્પાદકો પર આધાર રાખે છે, જ્યારે દ્વિતીયક ઉત્પાદકતા છે તે ઉપભોગીઓ પર આધાર રાખે છે. માટે સાચો ઉત્તર થશે ઓપ્શન ડી. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ગંધક એટલે કે ફોસ્ફરસનું પ્રાકૃતિક સંગ્રહ સ્થાન કયું છે? નીટ 2013માં પૂછેલો પ્રશ્ન. મિત્રો, 4 ઓપ્શનમાં અશ્મિ, દરિયાઈ પાણી, પ્રાણીઓના હાડકાં અને ખડકો આપેલા છે. તો મિત્રો, વેરી સિમ્પલ કે ફોસ્ફરસનું જે કુદરતી સંગ્રહ સ્થાન છે તે ફોસ્ફરસના ખડકોમાં છે. બરાબર. માટે સાચો ઉત્તર આવશે ઓપ્શન ડી. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીટ 2014નો પ્રશ્ન. યોગ્ય જોડકા જોડવાના છે. કોલમ 1માં અળસિયું, અનુક્રમણ, પરિસ્થિતિકીય સેવા અને વસ્તી વૃદ્ધિ આપેલ છે, જ્યારે કોલમ 2માં પાયાની જાતિ, મૃતભક્ષકો, જન્મદર અને પરાગનયન દર્શાવેલ છે. બરાબર છે મિત્રો. અહીં જો તમે પ્રોપરલી સમજતા જશો તો ખાસ તમને ખ્યાલ આવશે કે જે કોલમ 1માં અળસિયું દર્શાવેલ છે તેની વાત કરીએ તો તે મૃતભક્ષકોમાં આવી શકે. ત્યારબાદ અનુક્રમણની વાત કરીએ તો તે પાયાની જાતિ એટલે કે જે પાયોનિયર છે તે દર્શાવે છે. ત્યારબાદ પરિસ્થિતિકીય સેવાની વાત કરીએ તો તેમાં પરાગનયનની વાત આવશે, કારણ કે ધાન્ય ઉપર જે પરાગનયનની ક્રિયા થાય છે પરિસ્થિતિકીય સેવા બાબત કહી શકાય. અને વસ્તી વૃદ્ધિ છે તેની સામે આવશે જન્મદર. બરાબર છે. માટે આપણે જે ઓપ્શન આપેલા છે તે પૈકી ઓપ્શન ડી છે તે સાચો ઉત્તર થશે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીટ 2014માં પૂછેલો કે જો ઉત્પાદકોના સ્તરે 20 જૂલ જેટલી ઉર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહાર શૃંખલામાં મોરમાં કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? મિત્રો, ખાસ સમજો. અહીં ઉત્પાદકોથી મોર તરફ જવાનું છે, એટલે કે વનસ્પતિ, ઉંદર, સાપ અને મોર, આ જે આહાર શૃંખલા આપેલ છે તેમાં આપણે ઉર્જાના સંગ્રહની માહિતી આપવાની છે. અને સૌપ્રથમ વનસ્પતિમાં 20 જૂલ જેટલી આપેલી છે. મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ કે ઉર્જા વહન માટે રેનોલ્ડ લિનબેન નામના સાયન્ટિસ્ટે 10%નો નિયમ આપેલો હતો. એટલે કે એક પોષક સ્તરમાંથી જ્યારે બીજા પોષક સ્તરમાં ઉર્જાનું વહન થાય તો તેમાં 10% જેટલો ઘટાડો થતો હોય છે. બરાબર છે. તો એ બાબતે સમજતા જઈએ તો વનસ્પતિમાં 20 જૂલ, ત્યારબાદ ત્યાંથી 10%નો ઘટાડો કરી ઉંદરમાં જઈએ તો તેમાં આવશે 2 જૂલ, ત્યારબાદ તેમાંથી સાપમાં જઈએ તો 0.2 જૂલ આવશે અને અંતે મોરમાં આવશે 0.02 જૂલ. બરાબર છે. તો સાચો ઉત્તર આવશે ઓપ્શન એ. બરાબર, 0.02 જૂલ. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીટ 2014માં પૂછેલો છે કે જે નીચેનો ચાર્ટ આપેલ છે તે ભૂમિય નિવસન તંત્રમાં ફોસ્ફરસ ચક્ર દર્શાવે છે. ટૂંકમાં ફોસ્ફરસ ચક્રની માહિતી આપેલ છે. બરાબર છે. તેમાં સ્મોલ a b c d એ 4 સ્થાન આપેલા છે. એના માટેનો સાચો વિકલ્પ કોષ્ટકમાંથી શોધવાનો છે. બરાબર છે મિત્રો. તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે ફોસ્ફરસ ચક્રની વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ આપણે જે ફોસ્ફરસના ઘટકો મળે છે, બરાબર છે, તે ભૂમિના દ્રાવણમાં ખનિજ દ્રવ્યો, ખડકોના ખનિજ દ્રવ્યો પરથી મળે છે. બરાબર છે. માટે જે સ્મોલ બી આપેલ છે તેમાં ખડકમાં રહેલા ખનિજ દ્રવ્યો આવી શકે. ક્લિયર. એટલે અહીં ઓપ્શન સીમાં આપણે એ આપેલ છે, જોતા જઈએ. ત્યારબાદ સ્મોલ સીની વાત કરીએ તો તેમાં આવશે ઉત્પાદકો, કારણ કે ઉત્પાદકોમાંથી જ ઉપભોક્તાઓ છે તે પોષણ મેળવે છે. એટલે જે સ્મોલ સી છે તેમાં આવશે ઉત્પાદકો. ક્લિયર. હવે વધ્યા સ્મોલ એ અને સ્મોલ ડી. તો મિત્રો, અહીં સ્મોલ એ અને સ્મોલ ડી છે એ શું દર્શાવે છે કે ઉપભોક્તા અને ઉત્પાદકો એ બંનેમાંથી જે નકામા કાર્બનિક દ્રવ્યો મળે છે તે અહીં વિઘટિત સ્વરૂપમાં જાય છે. એટલે કે ત્યાં મૃત ભક્ષીઓ છે તે હાજર હોય છે. ક્લિયર. તો અહીં જે ઓપ્શન એ છે સ્મોલ એ તે મૃત ભક્ષીઓ સૂચવે છે અને જે સ્મોલ ડી છે તે વનસ્પતિજન્ય કચરો સૂચવે છે. બરાબર છે. તો આ રીતે પ્રોપર જોડતા જઈએ તો ઓપ્શન સીમાં મૃતપક્ષીઓ, ખડકમાં રહેલ ખનિજો, ઉત્પાદકો અને વનસ્પતિજન્ય કચરો છે તે સાચો ઉત્તર મળી રહેશે. ક્લિયર.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીટ 2015નો પ્રશ્ન, જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તેમને શું કહેવાય અથવા તેઓ કયા પ્રકારના હોય? બરાબર છે મિત્રો, ખાસ યાદ રાખજો કે સમુદ્રમાં ઊંડા પાણીમાં જે પ્રાણીઓ વસે છે તે બેન્થોસ હોય છે, એટલે કે બેન્થોસ પ્રકારના પ્રાણીઓ છે કે જેમાં સ્તરકોચીઓ, પોલિકિડ્સ વગેરેનો સમાવેશ થતો હોય છે. મિત્રો, આ જે પ્રાણીઓ છે તે સફાઈ કામદાર તરીકે વર્તે છે અથવા તો એમ કહી શકાય કે તે મૃત દ્રવ્ય આહારી છે. ક્લિયર? ટૂંકમાં એને આધારે જોઈએ તો ઓપ્શન એ જે મૃતભક્ષી છે તે સાચો ઉત્તર થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો મિત્રો આ પ્રશ્ન નીટ 2015માં પૂછેલ છે. પરિસ્થિતિકીય અનુક્રમણ દરમિયાન શું થાય? મિત્રો ખાસ સમજો, પરિસ્થિતિકીય અનુક્રમણ વિશે તમને ખ્યાલ હશે. તો મિત્રો આ પરિસ્થિતિકીય અનુક્રમણ એવું સૂચવે છે કે જ્યારે કોઈ પણ સમયે ધીમું અને ધારી શકાય તેવું જાતિ બંધારણમાં ચોક્કસ વિસ્તાર અનુસાર ફેરફાર થાય તો તેને પરિસ્થિતિકીય અનુક્રમણ કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, અહીં ચોક્કસ અપેક્ષિત ફેરફાર પણ થઈ શકે છે, એટલે કે આપણે ધારી શકીએ તેવો ફેરફાર થાય છે અને ધીમો ફેરફાર થાય છે. બરાબર છે? તો એ બાબતે ઓપ્શન જોઈએ તો અહીં જ્યારે ઓપ્શન એની વાત કરીએ તો તેમાં દર્શાવેલ છે કે ફેરફારો સમાજમાં પર્યાવરણ સાથે સંતુલ તરફ લઈ જાય છે, તેને પ્રાથમિક સમાજ કહેવાય, તો તે લાગુ પડતો નથી. ત્યારબાદ આપેલ વિસ્તારમાં ધીરે ધીરે અને અપેક્ષિત જાતિઓના બંધારણમાં ફેરફાર થાય તો તે આપણને સાચી માહિતી મળે છે. ત્યારબાદ સીમાં આપેલ છે કે શરૂઆતના તબક્કામાં નવા જૈવિક સમાજની સ્થાપના ઝડપથી થાય છે, ખોટી માહિતી છે. અને ઓપ્શન ડીમાં આપેલ છે કે પ્રાણીઓની સંખ્યા અને પ્રકાર એકસરખા રહે છે, તો તે પણ ન થાય, કારણ કે પરિસ્થિતિક અનુક્રમણ થાય એટલે ફેરફાર તો શક્ય છે જ. બરાબર છે? તો ઓપ્શન બી છે તે આપણો સાચો ઉત્તર થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2015નો. તો અહીં નીચે બંને જોડમાં સાચું જોડાણ કઈ જોડમાં છે? ટૂંકમાં નીચે ABCD એવા કોષ્ટકમાં બબે જોડ આપેલી છે, વાયુચક્ર અને ઔષધિ પોષક ચક્રની, અને તેની સામે તેના ઉદાહરણો આપેલા છે. આપણે સાચી જોડ શોધવાની છે. સૌપ્રથમ એમાં જોઈએ તો વાયુચક્રમાં સલ્ફર અને ફોસ્ફરસ આપેલું છે અને ઔષધિમાં કાર્બન નાઇટ્રોજન આપેલું છે, તો તે ખોટી જોડ છે. બરાબર છે? કારણ કે સલ્ફર અને ફોસ્ફરસ ઔષધિમાં આવે, કાર્બન અને નાઇટ્રોજન વાયુમાં આવશે. બરાબર? બી જોઈએ તો બીમાં કાર્બન નાઇટ્રોજન વાયુ પોષક ચક્ર આપેલ છે, સાચું છે. સલ્ફર ફોસ્ફરસ ઔષધિ ચક્ર છે, એ સાચું છે. બરાબર? સીની વાત કરીએ તો વાયુમાં કાર્બન ને સલ્ફર આપેલ છે તો સલ્ફર ના આવે, અને ઔષધિ પોષક ચક્રમાં નાઇટ્રોજન ને ફોસ્ફરસ આપેલ છે તો તેમાં નાઇટ્રોજન નહીં આવે, એટલે એ પણ ખોટું થશે. ડીમાં વાયુ પોષક ચક્ર સામે નાઇટ્રોજન અને સલ્ફર આપેલ છે તો તેમાં સલ્ફર ન આવે, અને ઔષધિ પોષક ચક્રમાં કાર્બન અને ફોસ્ફરસ આપેલ છે તો તેમાં કાર્બન નહીં આવે. ક્લિયર? તો આ બાબતે ઓપ્શન બી છે તે સાચો ઉત્તર થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2016નો. તો ઊંડા સમુદ્રમાં ઉષ્ણ જળમાર્ગના નિવાસતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે? મિત્રો બહુ અગત્યનું છે, ખાસ યાદ રાખવા જેવું છે કે જ્યારે ઊંડા સમુદ્રમાં ખાસ કરીને ઉષ્ણ જળમાર્ગના નિવાસતંત્રની વાત કરીએ તો તેના ઉત્પાદકો તરીકે આર્કી બેક્ટેરિયા હોય છે. ખાસ યાદ રાખજો. અને આ જે આર્કી બેક્ટેરિયા છે તે રસાયણ સંશ્લેષી પ્રકારના છે. બરાબર છે? માટે સાચો ઉત્તર આવશે રસાયણ સંશ્લેષિત બેક્ટેરિયા, ઓપ્શન ડી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીટ 2016નો કે નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિ ભૂમિ નિવાસતંત્રનું હોય છે? મિત્રો ખાસ સમજો, કૃષિ ભૂમિ નિવાસતંત્ર એટલે શું? ખેતરનું નિવાસતંત્ર, જે માનવ સર્જિત કહી શકાય. બરાબર છે? તો આ પ્રકારનું જે માનવ સર્જિત નિવાસતંત્ર છે તેમાં ચોક્કસ લક્ષણ યાદ રાખવાનું છે કે તેની ઉત્પાદકતા વધુ હોય, કારણ કે ખેતરમાં જે ખેડૂત કામ કરે છે તે વધુ ઉત્પાદકતા મેળવવા માટે કામ કરતા હોય, અને જેમાં મોટાભાગે વૈવિધ્યતા ઓછી જોવા મળતી હોય, એટલે કે જનનિક વિવિધતા ઓછી જોવા મળતી હોય. બરાબર છે? તો એ બાબતે ઓપ્શન જોતા જઈએ તો અહીં ઓછા પ્રમાણમાં જનનિક વિવિધતા, નિંદામણની ગેરહાજરી, નિવાસતંત્રીય અનુક્રમણ અને ભૂમિ જનીનના સજીવોની ગેરહાજરી એવું આપેલ છે. તો તે પૈકી ઓપ્શન એ છે તે વ્યવસ્થિત જોડી શકાય છે, માટે સાચો ઉત્તર થશે ઓપ્શન એ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2016નો. તો કોણે નિવાસનતંત્ર શબ્દ આપ્યો હતો? વેરી સિમ્પલ મિત્રો, અહીં ઓપ્શન એ સાચો છે કે નિવાસનતંત્ર શબ્દ છે 1935માં A.G. ટેન્સલીએ આપેલ હતો. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2016માં પૂછેલો છે કે ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે? મિત્રો વેરી સિમ્પલ, ડોલ્ફિન. બરાબર? માટે ઓપ્શન એ ઉત્તર સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
તો નીટ 2016માં પૂછેલો પ્રશ્ન છે કે એક નદીમાં જ્યારે કાર્બનિક કચરાથી ભરપૂર ઘરગથ્થુ કચરો વહીને ઠલવાય છે તો તેનું પરિણામ શું થશે? મિત્રો ખાસ યાદ રાખજો કે જ્યારે ભરપૂર માત્રામાં ઘરગથ્થુ જે કાર્બનિક કચરો પાણીમાં ઠેલવવામાં આવે છે ત્યારે તેમાં ઓક્સિજનની માત્રા ઘટે છે, બરાબર છે. એટલે કે પાણીમાં જ્યારે ઓક્સિજનની માત્રા ઘટશે ત્યારે ખાસ કરીને જે માછલીઓ છે તેનું મૃત્યુ થતું હોય છે, બરાબર છે. તો અહીં ઓપ્શન સી આપેલ જ છે કે ઓક્સિજનના અભાવે માછલીઓ મૃત્યુ પામે છે, બરાબર. તો આપણો ઓપ્શન સી છે તે સાચો ઉત્તર થશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન નીટ 2017માં પૂછાયેલો છે કે વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવાયેલ હોય તેવું શેમાં જોવા મળે છે? મિત્રો ખાસ યાદ રાખજો, અહીં ખાસ જોવાનું છે કે જ્યારે સ્તરીકરણની વાત આવે એટલે કે વનસ્પતિઓને તેમની ઊંચાઈ પ્રમાણે ચોક્કસ સ્તરમાં ગોઠવેલી જોવાની થાય તો તેને સ્તરીકરણ કહીશું, કે જેમાં ઊંચા વૃક્ષો, ત્યારબાદ નીચા વૃક્ષો આવે, ત્યારબાદના સ્તરમાં ક્ષુપ છે, ત્યારબાદ જમીનના સ્તરે બીજી વનસ્પતિઓ આવે. તો આ પ્રકારે સ્તરીકરણ જોવા મળતું હોય તો તે આવશે ઉષ્ણકટિબંધના વર્ષા જંગલોમાં, બરાબર છે. માટે ઓપ્શન બી છે તે સાચો ઉત્તર થશે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2017નો, તો કયા નિવાસ તંત્રમાં સૌથી વધુ જીવભાર હોય છે? મિત્રો વેરી સિમ્પલ, જંગલનું નિવાસ તંત્ર. શા માટે? ખાસ યાદ રાખજો કે એક તો જંગલના નિવાસ તંત્રમાં મહત્તમ જીવભાર હોય છે, બરાબર છે. બીજું કે તેમાં ઉત્પાદકતા પણ વધુ જોવા મળે છે અને તે બધામાં બાકીના કરતાં વધુ પ્રમાણમાં પોષક સ્તરો પણ હાજર હોય છે, બરાબર છે. માટે સાચો ઉત્તર આવશે એ. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક સિવાય નીચેના બધાનો સમાવેશ નવ સ્થાનક સંરક્ષણમાં થાય છે? નીટ 2018નો પ્રશ્ન. મિત્રો વેરી સિમ્પલ, ઓપ્શન એ બીજ નીતિ આવશે, બરાબર છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2018માં નિકેત એટલે કે નિશ એટલે શું? મિત્રો ખાસ સમજો, નિશ એટલે એક ચોક્કસ રહેવાની જગ્યા થઈ શકે. અહીં ખાસ સમજવાનું છે કે જ્યારે કોઈ પણ સજીવના રહેઠાણની વાત આવે તો તેમાં દરેક પ્રકારના જૈવિક અને અજૈવિક પરિબળોનો સમન્વય થતો હોય, બરાબર છે. તો એ બાબતને ધ્યાન રાખીએ તો ઓપ્શન બીમાં આપેલ છે કે સજીવના પર્યાવરણમાં હાજર દરેક જૈવિક અને ભૌતિક પરિબળો, બરાબર છે. બાકીના જે 3 ઓપ્શન આપેલ છે એ પ્રોપરલી લાગુ પડતા નથી, બરાબર. માટે સાચો ઉત્તર થશે ઓપ્શન બી. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીટ 2019નો, તો નીચે પૈકી કયા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે? મિત્રો આ પ્રશ્ન નીટ 2019માં પૂછેલ છે. તેમાં જોઈએ તો સમુદ્રના જૈવભારના પિરામિડ, ઘાસના મેદાનના સંખ્યાના પિરામિડ, શક્તિના અને જંગલના જૈવભારના પિરામિડ આપેલ છે, બરાબર છે. તો મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે કે જે સમુદ્રના જૈવભારના પિરામિડ છે તે સામાન્ય રીતે ઊંધા જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીટ 2020માં પૂછેલો કે નિવાસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને નીચે પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો આપણે ખ્યાલ છે કે જ્યારે કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે તેમાંથી ચોક્કસ વપરાશ થઈ જાય ત્યારબાદ જે વધે છે તેને કહીશું આપણે ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા, બરાબર છે. તો એનો મતલબ એવો થાય કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધુ હશે, એના વપરાશ પછી જે વધે છે જે ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા તે ઓછી હોય, બરાબર છે. હવે 4 વાક્યો વાંચીએ તો પહેલું વાક્ય આપેલ છે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશા ઓછી હોય છે, ખોટું છે. ત્યારબાદ બીમાં આપેલ છે કે કુલ પ્રાથમિક ઉત્પાદકતા ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા કરતાં હંમેશા વધુ હોય છે, સાચું વિધાન થશે બી, બરાબર છે. ધેન વાત કરીએ કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા બંને એક જ છે તો તે ખોટું વિધાન થશે. અને ડીમાં પણ એવું આપેલ છે કે તેમના વચ્ચે કોઈ સંબંધ નથી તો તે પણ ખોટું વિધાન થાય. માટે સાચો ઉત્તર આવશે ઓપ્શન બી. ક્લિયર. અને આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ નીટ 2020માં પૂછેલો કે તૃણભૂમિના નિવાસ તંત્રમાં પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકું જોડો. કોલમ 1માં પોષક સ્તર આપેલા છે અને કોલમ 2માં ઉદાહરણ આપેલા છે. મિત્રો વેરી સિમ્પલ છે. ચોથું પોષક સ્તર છે એટલે કે સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં આવશે ગીધ, ત્યારબાદ બીજું પોષક સ્તર છે તેમાં આવશે સસલું, પ્રથમ પોષક સ્તરમાં આવશે વનસ્પતિ તરીકે ઘાસ અને ત્રીજા પોષક સ્તરમાં આવશે કાગડો, બરાબર છે. તો આ જે આહાર શૃંખલા છે ઘાસ, સસલું, કાગડો અને ગીધ એ પ્રમાણે જોડતા જઈએ તો અહીં ઓપ્શન એ આપેલ છે, એ સામે 2, બી સામે 3, સી સામે 4 અને ડી સામે 1 એ સાચો ઉત્તર થશે. ક્લિયર. ઓકે મિત્રો, આ માટે પણ લાસ્ટ ડે રિવિઝનમાં 1 શોટ રિવિઝનનો વિડીયો બનાવેલ છે કે જેમાં આખા ચેપ્ટરનું ટુ ધ પોઈન્ટ વ્યવસ્થિત રિવિઝન થઈ જશે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું, તો તેનો પણ પ્રોપરલી અભ્યાસ કરજો. ક્લિયર. નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટરના નીટ સોલ્યુશન્સના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો.
જય હિન્દ.